નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ના ગણિત વિષયની તારીખ 17/2/2024ના રોજ જે એકમ કસોટી લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના ગણિત વિષયની અને ગણિત સહિતના બધા જ વિષયની ત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 4ના ગણિત વિષયની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન। જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના કોષ્ટકમાંથી શાકભાજીના ભાવની વિગત આપેલી છે, તેને આધારે પ્રશ્નોના જવાબ લખો। તો અહીંયા શાકભાજી આપણને આપેલા છે ને અહીંયા 1 કિલોગ્રામનો ભાવ આપણને આપેલો છે। તમે જોઈ શકો છો કે બટાટા જે છે તે 50 રૂપિયાના કિલો છે, ટામેટા 40 રૂપિયાના, રીંગણ 36 રૂપિયાના, દૂધી 20 રૂપિયાના અને આદુ 100 રૂપિયાના। એમાં પહેલો સવાલ, અડધો કિલોગ્રામ દૂધીની કિંમત કેટલી થશે? તો અડધો કિલોગ્રામ દૂધીની કિંમત 10 રૂપિયા થશે। ત્યાર પછી બીજું, 3/4 કિલોગ્રામ રીંગણની કિંમત કેટલી થાય? તો 3/4 ગુણ્યા 36 કરવા પડશે। તો 4 નવા 36, 4 4 ઉડી જશે, તો 3 નવા 27, તો 27 રૂપિયા થશે। ત્યાર પછી છે 1/4 કિલોગ્રામ રીંગણની કિંમત કેટલી થાય? રીંગણના 36 રૂપિયા છે, તો 1/4 ગુણ્યા 36, એટલે 4 નવા 36, 4 4 ઉડી ગયા, તો 9 રૂપિયા। ત્યાર પછી ચોથું, કોની કિંમત ઓછી, અડધો કિલોગ્રામ બટાટાની કે 1/4 કિલોગ્રામ દૂધીની? હવે અડધો કિલો બટાટાની કિંમત 25 રૂપિયા થશે અને 1/4 કિલોગ્રામ દૂધીની કિંમત 5 રૂપિયા થાય, માટે 1/4 કિલોગ્રામ દૂધી જે છે એમની કિંમત ઓછી થશે। ત્યાર પછી પાંચમો સવાલ, રમેશભાઈ પાસે માત્ર 20 રૂપિયા છે, તો નીચેના પૈકી 1/2 કિલોગ્રામ ખરીદી કરશે? તો જવાબ આવશે વિકલ્પ બી, ટામેટા। મિત્રો, તારીખ 17/2/2024ના રોજની ધોરણ 4ની ગણિત વિષયના આજે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જે છે તે તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો 7046222254 નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો। મિત્રો, આ તમામ સોલ્યુશન જે છે એટલે કે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના જે વિડીયો અને પીડીએફ છે તે મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જ્યાંથી તમે મેળવી શકો છો, જે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। તો જરૂરથી આ તમામ પ્રશ્ન જે છે તે પીડીએફ સ્વરૂપે મેળવી લેજો। બીજો સવાલ, નીચેના કોષ્ટકમાં ફળોની ભાવની વિગત આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપો। જેમ કે અહીંયા ફળો છે સફરજન, ચીકુ, જામફળ, કેળા અને દાડમ। હવે 1 કિલોગ્રામનો ભાવ આપેલો છે, જેમ કે સફરજન 50 રૂપિયા, ચીકુ 36 રૂપિયા, જામફળ 24 રૂપિયા, કેળા 20 રૂપિયા અને દાડમ 30 રૂપિયા। તો એમાં પહેલું, અડધો કિલોગ્રામ સફરજનની કિંમત કેટલી? તો અડધો કિલોગ્રામ સફરજનની કિંમત 25 રૂપિયા થશે। બીજું, 3/4 કિલોગ્રામ કેળાની કિંમત કેટલી? તો 3/4 ગુણ્યા 20, એટલે 4 25, 4 4 ઉડી જશે, તો 5 તેરી 15, તો 15 રૂપિયા થશે। ત્રીજું, 1/4 કિલોગ્રામ જામફળની કિંમત કેટલી? તો 1/4 ગુણ્યા 24, એટલે 4 છંક 24, 4 4 ઉડી જશે, તો 6 રૂપિયા। ચોથું, કોની કિંમત ઓછી, 1/2 કિલોગ્રામ દડાની કે 1/4 કિલોગ્રામ ચીકુની? તો 1/2 કિલોગ્રામ દડાની કિંમત એટલે 15 રૂપિયા અને 1/4 કિલોગ્રામ ચીકુની કિંમત 9 રૂપિયા, માટે 1/4 કિલોગ્રામ ચીકુની કિંમત ઓછી થશે। પાંચમું, મથુરભાઈ પાસે માત્ર 10 રૂપિયા છે, તો નીચેના પૈકી શું 1/2 કિલોગ્રામ ખરીદી શકાશે? તો જવાબ આવશે વિકલ્પ એ, કેળા। ત્યાર પછી ત્રીજું, નીચેના કોષ્ટકમાં અનાજના ભાવની વિગત આપેલી છે, તેને આધારે પ્રશ્નોના જવાબ આપો। તો અનાજમાં ચોખા, બાજરી, ઘઉં, જુવાર અને મકાઈ। 1 કિલોગ્રામનો ભાવ જો 45 રૂપિયા છે, ચોખાનો, બાજરીનો 32 રૂપિયા, ઘઉંનો 20 રૂપિયા, જુવારનો 30 રૂપિયા અને મકાઈના 28 રૂપિયા। પહેલું, 1/2 કિલોગ્રામ જુવારની કિંમત કેટલી? તો 1/2 કિલોગ્રામ જુવારની કિંમત 15 રૂપિયા। બીજું, 3/4 કિલોગ્રામ મકાઈની કિંમત કેટલી? તો 3/4 ગુણ્યા 28 કરવા પડશે, 7 ચોક 28, 4 4 ઉડી જશે, તો 21 રૂપિયા। ત્રીજું, 1/4 કિલોગ્રામ બાજરીની કિંમત કેટલી? તો 1/4 ગુણ્યા 32, એટલે 4 અઠ્ઠા 32, 4 4 ઉડી જશે, તો 8 રૂપિયા। ચોથું, કોની કિંમત વધારે, 1/2 કિલોગ્રામ બાજરીની કે 1/4 કિલોગ્રામ મકાઈની? તો 1/2 કિલોગ્રામ બાજરીની કિંમત બરાબર 16 રૂપિયા અને 1/4 કિલોગ્રામ મકાઈની કિંમત બરાબર 7 રૂપિયા, માટે 1/4 કિલોગ્રામ મકાઈની કિંમત ઓછી થશે। ત્યાર પછી પાંચમું, અજયભાઈ પાસે માત્ર 10 રૂપિયા છે, તો નીચેના પૈકી શું 1/2 કિલોગ્રામ ખરીદી શકાશે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઘઉં।
ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથું, નીચેના કોષ્ટકમાં કઠોળના ભાવની વિગત આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. મગ તો 35 રૂપિયા, ચણા તો 44 રૂપિયા, વાલ તો 26 રૂપિયા, મઠ તો 30 રૂપિયા, ચોળા તો 32 રૂપિયા. એમાં 1/2 કિલોગ્રામ મઠની કિંમત કેટલી? તો 1/2 કિલોગ્રામ મઠની કિંમત થશે 15 રૂપિયા. ત્યાર પછી બીજું, 3/4 કિલોગ્રામ ચણાની કિંમત કેટલી? તો 3/4 ગુણ્યા 44 એટલે 11 ગુણ્યા 4, 4 4 ઉડી જશે તો 33 રૂપિયા. ત્રીજું, 1/4 કિલોગ્રામ ચોળાની કિંમત કેટલી? તો 1/4 ગુણ્યા 32, 4 અઠ્ઠા 32, 4 4 ઉડી જશે તો 8 રૂપિયા. ચોથું, કોની કિંમત વધારે છે? 1/2 કિલોગ્રામ વાલની કે 1/4 કિલોગ્રામ ચણાની? તો 1/2 કિલોગ્રામ વાલની કિંમત બરાબર 13 રૂપિયા અને 1/4 કિલોગ્રામ ચણાની કિંમત બરાબર 11 રૂપિયા. માટે 1/4 કિલોગ્રામ ચણાની કિંમત ઓછી થશે. ત્યાર પછી પાંચમું, વિરાજભાઈ પાસે માત્ર 16 રૂપિયા છે, તો નીચેના પૈકી શું 1/2 કિલોગ્રામ ખરીદી શકાશે? તો જવાબ આવશે વિકલ્પ બી, ચોળા. ત્યાર પછી પાંચમું, નીચેના કોષ્ટકમાં મરી મસાલાના ભાવની વિગત આપી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. મરી મસાલામાં જોઈએ તો તજના 55 રૂપિયા, હળદરના 34 રૂપિયા, મરચાના 48 રૂપિયા, મીઠું 18 રૂપિયા અને લવિંગ 36 રૂપિયા. એમાં પહેલો સવાલ, અડધો કિલોગ્રામ હળદરની કિંમત. હવે 1 કિલોના 34 રૂપિયા છે, તો અડધો કિલોની કિંમત થશે 17 રૂપિયા. ત્યાર પછી બીજું, 3/4 કિલોગ્રામ મરચાંની કિંમત. 1 કિલોના 48 રૂપિયા છે, તો 3/4 ગુણ્યા 48 કરવા પડશે. તો 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48 એટલે 4 4 ઉડી જશે તો 3 ગુણ્યા 12 એટલે કે 36 રૂપિયા. ત્રીજું, 1/4 કિલોગ્રામ લવિંગની કિંમત. તો 1/4 ગુણ્યા 36 એટલે 4 9 36, 4 4 ઉડી જશે તો 9 રૂપિયા. ચોથું, કોની કિંમત ઓછી છે? 1/2 કિલોગ્રામ મીઠુંની કે 1/4 કિલોગ્રામ મરચુંની? તો 1/2 કિલોગ્રામ મીઠાની કિંમત 9 રૂપિયા અને 1/4 કિલોગ્રામ મરચાંની કિંમત 12 રૂપિયા. માટે 1/2 કિલોગ્રામ મીઠાની કિંમત ઓછી છે. ત્યાર પછી પાંચમું, કૌશિકભાઈ પાસે માત્ર 17 રૂપિયા છે, તો નીચેના પૈકી શું 1/2 કિલોગ્રામ ખરીદી શકાય? તો જવાબ આવશે વિકલ્પ સી, હળદર. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, આપેલા ચિત્રમાંથી એક તૃતીયાંશ, એક ચતુર્થાંશ અને એક ચતુર્થાંશ પૈકી કેટલો ભાગ કાળો રંગ દર્શાવે છે તે લખો. હવે 4 આકૃતિઓ છે, 4 ભાગ પાડ્યા છે, એમાંથી એક ભાગમાં કાળો રંગ છે એટલે એક ચતુર્થાંશ. અહીંયા એક આકૃતિ છે, એના 2 ભાગ પાડેલા છે, એમાંથી એક ભાગમાં રંગ છે એટલે કે એક તૃતીયાંશ. કુલ 4 ખાના છે એટલે છેદમાં 4, એમાંથી એક ભાગમાં રંગ છે એટલે કે એક ચતુર્થાંશ. ત્યાર પછી ચોથું છે, એમાં 4 ખાનાઓ છે એટલે છેદમાં 4, એમાંથી 3 ભાગમાં રંગ છે એટલે અંશમાં 3, તો 3 ચતુર્થાંશ. ત્યાર પછી પાંચમું, અહીંયા તમે કુલ 2 ભાગ છે એટલે છેદમાં 2 ને એમાંથી એક ભાગમાં રંગ છે એટલે કે 1. ત્યાર પછી તમે જોશો તો અહીંયા કુલ 4 ખાનાઓ છે, એમાંથી 4 ખાના છે એટલે છેદમાં 4, 3 ખાનામાં રંગ છે એટલે અંશમાં 3, તો 3 ચતુર્થાંશ. ત્યાર પછી અહીંયા 3 ખાના છે, એમાંથી એક ખાનામાં રંગ પૂરો છે તો એક અંશમાં, 3 ખાના ટોટલ છે એટલે છેદમાં 3. ત્યાર પછી આપણે જોઈએ આઠમું, કુલ 4 ખાના છે એટલે છેદમાં 4, એમાંથી 2 ખાનામાં રંગ છે એટલે અંશમાં 2, તો 2/4. એને આપણે છેદ ઉડાડીએ તો 1/2 થઈ જશે. ત્યાર પછી છે નવમું, કુલ 2 ખાના છે એટલે છેદમાં 2, એક ખાનામાં રંગ છે એટલે 1/2. કુલ 4 ખાના છે તો છેદમાં 4, એમાંથી 3 ખાનામાં રંગ છે તો 3/4. કુલ 4 ખાના છે તો 1/4. 12મું, કુલ અહીંયા તમે જોશો તો 4 ખાનાઓ છે, એમાંથી 2માં રંગ છે એટલે 2/4, છેદ ઉડાડીએ તો 1/2 થઈ જશે. અહીંયા તમે જોશો તો કુલ 8 ખાનાઓ છે, તો 2/8 એટલે કે 1/4. ત્યાર પછી 14મું, તો અહીંયા તમે જોશો તો કુલ 4 ખાનાઓ છે, કુલ 8 ખાના છે, એમાંથી 4 ખાનામાં રંગ છે એટલે 4/8 એટલે કે 1/2. ત્યાર પછી 15મું, અહીંયા તમે જોશો તો 2 3 4 5 6 7 8 ખાનાઓ છે, એમાંથી 2 ખાનામાં રંગ છે તો 2/8 એટલે કે 1/4. ત્યાર પછી આપણે જોઈએ 16મું, તો અહીંયા તમે જોશો તો કુલ 8 ખાના છે, છેદમાં તો 8 લખીશું, એમાંથી 4 ખાનામાં રંગ છે એટલે 4/8 એટલે કે 1/2. 17મું, અહીંયા તમે જોશો તો કુલ 1 2 3 4 5 6 ખાના છે, તો છેદમાં 6, એમાંથી 3 ખાનામાં રંગ છે એટલે 3/6 એટલે કે 1/2. 18માં તમે અહીંયા જોશો તો 1 2 3 4 5 6 કુલ 6 ખાના છે, એમાંથી 2માં રંગ છે તો 2/6 એટલે કે 1/3. 19માં જોઈએ તો કુલ 2 ખાના છે એટલે છેદમાં 2, માંથી એક ખાનામાં રંગ પૂરેલો છે તો 1/2. 20માં તમે જોશો તો કુલ 3 ખાના છે, એમાંથી એકમાં રંગ છે એટલે 1/3. અહીંયા પણ કુલ 4 ખાનાઓ જે છે, એમાંથી એકમાં રંગ છે એટલે 1/4. ત્યાર પછી 22મું જોઈએ તો 1/2. 23માં 2/4, છેદ ઉડાડી તો 1/2. 24માં આવશે 1/2. 25માં આવશે 3/4. ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિ, એમાં પ્રશ્ન નંબર 3, સંખ્યાત્મક પેટર્ન આગળ વધારો. એમાં 2 પછી 3 નથી 4, પછી 5 અને 6 2 અંક નથી એટલે 7. ત્યાર પછી 8 9 અને 10 નથી, 3 અંક નથી, પછી સીધા 11, તો અહીંયા 4 અંક નહીં આવે, પછી સીધા 16 આવશે. ત્યાર પછી 100 છે, 200 નથી, 300 છે, 400 નથી, 500 છે, 600 નથી, 700 છે, તો 800 નહીં આવે, 900 આવશે.
પછી 3 તો 4 નહીં 5, 6 નહીં આવે 7, 6 3 છે, પછી 4 નથી ને 5 છે, પછી 6 અને 7 નથી 8 છે, પછી 9 10 અને 11 નથી, એવું નથી પણ અહીંયા 3 ને 5 8, આ બંનેનો સરવાળો કરીને અહીંયા 8, 5 ને 8નો સરવાળો 13, તો 8 ને 13નો સરવાળો 21. ત્યાર પછી 10 14 18 22 એટલે અહીંયા આવશે 26 25 20 15 10 5 5 ઘટે છે એટલે 5. ત્યાર પછી એકી સંખ્યાઓ લખવાની છે, તો 1 3 5 7 અને 9. ત્યાર પછી 8નો ઘડિયો છે, તો 8 8 8 2 16 8 24 8 32 8 5 40. ચાલો ત્યાર પછી આપણે આગળ વધારીએ પેટર્નને, તો 101 201 301 401 ને 501, 720 620 520 420 ને 320, 20 37 54 71 ને 88, 3 11 19 27 ને 35, 0 5 10 15 ને 20, 6 13 20 27 ને 34, 110 130 150 170 ને 190, 201 210 219 228 ને 237, 700 600 500 400 ને 300, 50 100 150 200 ને 250. ત્યાર પછી 18મું અહીંયા છે 20, એમાં આપણે 50 ઉમેરીએ એટલે 70, 70ની અંદર વળી પાછા 50 તમે ઉમેરો એટલે 120, 120માં 50 ઉમેરો તો 70, 70માં 50 ઉમેરો 170માં 50 ઉમેરો તો 220, 454 554 654 754 ને 854, 9 1 9 9 2 18 9 3 27 9 4 36 9 5 45, 400 600 800 1000 ને 1200. પછી 120માં 120 ઉમેરે તો 240, વળી પાછા 120 ઉમેરે તો 360, વળી પાછા 120 ઉમેરે તો 480, વળી પાછા 120 ઉમેરીએ તો 600, 2100 એ 2200 બી, 2300 સી, 2400 ડી, 2500 ઈ, 25 50 75 100 અને 125, 25 25નો વધારો, 450ના 900 ડબલ કર્યા, 900માં આપણે 450 ઉમેરીએ તો 1350, 1350માં પાછા 450 ઉમેરીએ તો 1800, 1800માં પાછા આપણે 450 ઉમેરીએ તો 2250. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચે આપેલા કોયડાઓ ઉકેલો જેના કુલ 3 માર્ક છે. એમાં પહેલું, એક કૂતરો 0 પરથી શરૂ કરીને એક સાથે 8 કદમ કૂદે તો કેટલા કૂદકા લગાવવાથી તે 40 ઉપર પહોંચશે? તો એ 5 કૂદકા લગાવે તો 40 ઉપર પહોંચે. 7 કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા ઉપર પહોંચશે તો એ 56 ઉપર પહોંચશે, અને તેને 72 ઉપર પહોંચવા ખાલી જગ્યા કૂદકા મારવા પડશે તો 9 કૂદકા. ત્યાર પછી બીજું, એક સસલું 0 પરથી શરૂ કરીને એક સાથે 5 કદમ કૂદે છે તો કેટલા કૂદકા લાગવાથી તે 25 ઉપર પહોંચશે? તો 5 કૂદકા લાગવાથી તે 25 ઉપર પહોંચશે. 6 કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા ઉપર પહોંચશે તો 30 ઉપર પહોંચશે, તેને 45 ઉપર પહોંચવા ખાલી જગ્યા કૂદકા મારવા પડશે તો જવાબ આવશે 9. ત્યાર પછી ત્રીજું, એક વાંદરો 0 પરથી શરૂ કરીને એક સાથે 10 કદમ કૂદે છે તો કેટલા કૂદકા લાગવાથી તે 100 ઉપર પહોંચશે? તો 10 કૂદકા લાગવાથી તે 100 ઉપર પહોંચશે. 6 કૂદકા માર્યા પછી ખાલી જગ્યા ઉપર પહોંચશે તો 60 ઉપર. તેને 80 ઉપર પહોંચવા ખાલી જગ્યા કૂદકા મારવા પડશે તો જવાબ આવશે 8. ત્યાર પછી ચોથું, એક દેડકો 0 પરથી શરૂ કરીને એક સાથે 7 કદમ કૂદે છે તો જવાબ આવશે એમાં કેટલા કૂદકા લાગવાથી તે 49 ઉપર પહોંચશે? તો 7 કૂદકા લાગવાથી 49 ઉપર પહોંચશે. 5 કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા ઉપર પહોંચશે તો 35 ઉપર, તેને 63 ઉપર પહોંચવા ખાલી જગ્યા કૂદકા મારવા પડશે તો 9. પાંચમું, એક હરણ 0 પરથી શરૂ કરીને એક સાથે 9 કદમ કૂદે છે તો જવાબ આવશે વિકલ્પ અની અંદર આવશે કે કેટલા કૂદકા લાગવાથી તે 63 ઉપર પહોંચશે? તો 7 કૂદકા લાગવાથી તે 63 ઉપર પહોંચશે. 9 કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા ઉપર પહોંચશે તો 81 ઉપર, તેને 72 ઉપર પહોંચવા ખાલી જગ્યા કૂદકા મારવા પડશે તો 8 કૂદકા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચે આપેલા દાખલાઓ ગણો. એમાં પહેલું, કનુને 17 છીપલાની એક માળા બનાવી, આવી બીજી કેટલી માળા તે 102 છીપલામાંથી બનાવી શકે? હવે 17 છીપલામાંથી એક માળા તો 102 છીપલામાંથી કેટલી, એટલે 102 ગુણ્યા 1/17, તો 17 છંક 102, 17 17 ઉડી જશે એટલે 6 માળા, તો 6 માળા બનાવી શકાય. 102 ભાગ્યા 17 કરીએ તો 17 છંક 102 એટલે 0 0 તો 6. બીજું, એક શાળાને 161 વિદ્યાર્થીઓ મેદાન ઉપર 7 સરખી હારમાં ઊભા છે તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? હવે 7 હારમાં 161 વિદ્યાર્થીઓ તો એક હારમાં કેટલા, એટલે 1 ગુણ્યા 161/7 એટલે 23 ગુણ્યા 7, તો એક હારમાં 23 વિદ્યાર્થીઓ હશે. ત્યાર પછી છે ત્રીજું, 96 પેન્સિલ 12 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકોને કેટલી પેન્સિલ મળે? હવે 12 બાળકોને 96 પેન્સિલ તો એકને કેટલી, 1 ગુણ્યા 96/12 એટલે કે 12 × 96, 12 ઉડી જશે એટલે 8 પેન્સિલ, તો 96 ભાગ્યા 12 તો 12 × 96, ભાગાકાર પણ અહીંયા સાઈડમાં તમને આપેલો છે. ત્યાર પછી ચોથું, 284 ચોકલેટ 4 બાળકોને સરખે ભાગે વહેંચે તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળે? તો 4 બાળકોને 284 ચોકલેટ તો એક બાળકને કેટલી, એટલે 1 ગુણ્યા 284/4, તો 4 ગુણ્યા 71, 4 4 ઉડી જશે એટલે 71 ચોકલેટ, તો એક બાળકને 71 ચોકલેટ મળે એવું આપણે કહી શકીએ.
ત્યાર પછી પાંચમું 435 પેંડામાંથી 5 પેંડાના બોક્સ તૈયાર કરવાના હોય તો વધુમાં વધુ આવા કેટલા બોક્સ બને? 5 પેંડા બરાબર 1 બોક્સ, તો 335 પેંડા બરાબર કેટલા બોક્સ? તો 335 ગુણ્યા 1/5 એટલે 5 ગુણ્યા 87, 5 ઉડી જાય તો 87 બોક્સ. તો આવા વધુમાં વધુ 87 બોક્સ બને. મિત્રો, તારીખ 17/2/2024ના રોજની ધોરણ 4ની ગણિત વિષયના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF જે છે એ તમે વોટ્સઅપ પર મેળવવા ઈચ્છતા હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તેની PDF તમે મેળવી શકો છો, જે તમારી પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું 2000 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો 2, 5 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો 5000, 25000 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો 25, 8 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો 8000, 9000 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો 9, 3 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો 3000, 1200 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો 12, 10 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો 10000, 13000 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો 13, 5 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો 5000, 7000 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો 7, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 4000 ગ્રામ બરાબર 4 કિલોગ્રામ, 11 કિલોગ્રામ બરાબર 11000 ગ્રામ, 5000 ગ્રામ બરાબર 5 કિલોગ્રામ, 12 કિલોગ્રામ બરાબર 12000 ગ્રામ. ચાલો ત્યાર પછી સાતમું જોઈએ તો 2000 ગ્રામ બરાબર 20 કિલોગ્રામ, 1400 કિલોગ્રામ બરાબર 14000 ગ્રામ, 16000 ગ્રામ બરાબર 16 કિલોગ્રામ, 6 કિલોગ્રામ બરાબર 6000 ગ્રામ, 3000 ગ્રામ બરાબર 3 કિલોગ્રામ, 17 કિલોગ્રામ બરાબર 17000 ગ્રામ, 19000 ગ્રામ બરાબર 19 કિલોગ્રામ, 22000 કિલોગ્રામ બરાબર 22 કિલોગ્રામ બરાબર 22000 ગ્રામ ને 3000 ગ્રામ બરાબર 30 કિલોગ્રામ. મિત્રો, ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટી જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.